નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ પર. આજના વિડીયોમાં આપણે ધોરણ 4ની સ્વાધ્યાયન પોથીના ભાગ નંબર 5ના ગણિત વિષયના પાઠ નંબર 12 કેટલું ભારે કેટલું હલકું તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું. તેમની સ્વાધ્યાયન પોથીનું પોસ્ટર પણ અહીં આપેલ છે, જે તમે અહીં જોઈ શકો છો. સૌપ્રથમ આપેલું છે એકમના મુખ્ય મુદ્દા. પ્રશ્ન 1. તમારા વર્ગખંડમાં ઉપલબ્ધ હોય તેવી વસ્તુઓ જેમ કે પેન્સિલ, કલર પેટી, કંપાસ બોક્સ, પાઠ્યપુસ્તક, નોટબુક વગેરેના વજનની સરખામણી કરો. જોઈએ. તાળું તો ચાવી, ગણિતનું પુસ્તક સામે હિન્દીનું પુસ્તક, કંપાસ બોક્સ પ્લાસ્ટિક પાઉચ, કલર બોક્સ પેન્સિલ બોક્સ, પેન્સિલ કાગળ, ટેબલ ખુરશી, નોટબુક રબર. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે એક બ્રહ્માસ્ત્ર બેન્ચનું આયોજન કરેલ છે, જેમાં લોન્ચિંગ નિમિત્તે પ્રથમ 60 વિદ્યાર્થીઓને 60% ડિસ્કાઉન્ટ છે. પ્રાઇસ છે તેમની ₹2200. મોબાઈલ નંબર છે 7046 22 22 54 અને એપ્લિકેશન છે ઓશન જ્ઞાન લાઈવ, જે તમને પ્લે સ્ટોર પરથી મળી જશે, જેમાં ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને અંગ્રેજી જેવા વિષયોનો સમાવેશ થશે. પ્રશ્ન 2. શિવલાલભાઈને પોતાની નવી દુકાને સામાન ફેરવવાનો છે. તેમની પાસેની વસ્તુઓનું વજન આપેલ છે. તે પરથી પ્રશ્નોના જવાબ આપો. નંબર 1. ચોખાના 4 કોથળા અને ઘઉંના 6 કોથળાનો કેટલો વજન થશે? તેમની ગણતરી કરીને અહીં આપેલ છે, જે તમે જોઈ શકો છો. ટોટલ 740 વજન થશે. નંબર 2. 2 ટેબલ, 1 કબાટ અને 1 નિસરણીનું કુલ વજન શોધો. તો અહીં શોધીને આપેલું છે, તો ટોટલ 102 જેટલું વજન થશે. નંબર 3. 3 ખુરશી અને 5 ખાંડના કોથળાનું કેટલું વજન થાય? તો ટોટલ વજન થશે 415. નંબર 4. કબાટ કરતાં ઘઉંના કોથળાનું વજન કેટલું વધારે છે? તો કે 35 કિગ્રા વધારે. નંબર 5. શિવલાલભાઈએ કુલ કેટલું વજન ફેરવ્યું? તો કે 307 કિલોગ્રામ જેટલું વજન ફેરવ્યું. પ્રશ્ન 3. ત્રાજવાનું કયું પલ્લું નીચે નમશે તેના પર ગોળ કરો. જે તમને અહીં સરવાળો કરી અને કયું પલ્લું જે નીચે નમશે, જે તમને ગોળ રાઉન્ડ કરી અને આપેલ છે, જે તમે અહીં જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 10 નીચે નવી સ્વાધ્યાયન પોથી આવી ચૂકી છે, જે વોટ્સઅપ પર તમે PDF મેળવી શકો છો. 7046 22 22 નંબરે ઉપર સંપર્ક કરી શકો છો, અને આપણી એપ્લિકેશન પરથી પણ તમે PDF મેળવી શકો છો. પ્રશ્ન 4. યોગ્ય વિકલ્પ પસંદ કરો. નંબર 1. પપૈયાનું વજન કેટલું હોય? 2 કિલોગ્રામ. નંબર 2. કંપાસ પેટીનું વજન કેટલું હોય? 50 ગ્રામ. નંબર 3. બિસ્કિટના પેકેટનું વજન કેટલું હોય? 20 ગ્રામ. નંબર 4. 1 કેળાનું વજન કેટલું હોય? 150 ગ્રામ. નંબર 5. બકરીનું વજન કેટલું હોય? તો કે 7 કિલોગ્રામ. પ્રશ્ન 5. એક શાકભાજી વેચનાર પાસે વજનિયા નથી, પરંતુ વજનિયાના માપના પથ્થરના 4 ટુકડા છે. તેનો ઉપયોગ કરીને ગ્રાહકને શાકભાજીનું વજન કરીને આપો. જોઈએ. નંબર 1. 5 કિગ્રા ટામેટાનું વજન કેવી રીતે કરશો? તો તેમનો જવાબ અહીં આપેલ છે. ત્યાર પછી નંબર 2. 8 કિગ્રા ડુંગળીનું વજન કેવી રીતે કરશો? ત્યાર પછી નંબર 3. 14 કિલોગ્રામ બટાટાનું વજન કરો. ત્યાર પછી નંબર 4. 12 કિલોગ્રામ કોબીજનું વજન કરો. અને નંબર 5. 18 કિલોગ્રામ દૂધીનું વજન કરો. પ્રશ્ન 6. પ્રશ્નોના જવાબ આપો. નંબર 1. જે તમને અહીં વ્યવહારિક દાખલા તરીકે ગણવાનું છે, જે આ રીતના અહીં જવાબ સાથે આપેલ છે. ત્યાર પછી અહીં નંબર 2 છે, તમારા મિત્રોનું વજન કરો અને તે પરથી પ્રશ્નોના જવાબ આપો. તો આ રીતના તમારે પ્રશ્નોના જવાબ લખવાના છે, ગણતરી સાથે, જે તમને અહીં દર્શાવેલા છે, જે તમે જોઈ શકો છો. નંબર 4. ત્યાર પછી આપેલ છે નંબર 5, તેમની પણ ગણતરી અહીં આપેલ છે. ત્યાર પછી જોઈએ નંબર 3. આપેલ ચિત્ર જુઓ, તે પરથી સરખામણી કરો. ત્રાજુ સમતોલ રહે તેમ ફળોની ગોઠવણી કરો. તો આ રીતના તમારે ગોઠવણી કરવાની છે. ત્યાર પછી તેની નીચે તેના પ્રશ્નોના જવાબ આપવાના છે. પ્રશ્ન 7. જોડકા જોડો. જોઈએ. અ અને બ. નંબર 1. 5 કિગ્રા ઓછા 250 ગ્રામ. જવાબ આવશે ચ. નંબર 2. 6 કિગ્રા વત્તા 150 ગ્રામ. તેમનો જવાબ આવશે ઘ. નંબર 3. 3 કિગ્રા ઓછા 750 ગ્રામ. ક.
નંબર 4 4 ક્રિગા ઓછા 200 ગ્રામ. ગ નંબર 5 1 ક્રિગા વત્તા 500 ગ્રામ. ખ પ્રશ્ન 8 વ્યવહારુ કોયડા ઉકેલો. અહીં પેલો તમને વ્યવહારુ દાખલો આપેલો છે. ત્યાર પછી આપેલ છે નંબર 2 ગણતરી કરી અને આપેલ છે. ત્યારબાદ છે નંબર 3. ત્યાર પછી આપેલ છે નંબર 4. ત્યારબાદ નંબર 5. ત્યાર પછી આપેલ છે નંબર 6 અને ત્યારબાદ આપેલ છે નંબર 7. ત્યાર પછી આપેલ છે નંબર 8. ગણતરી સાથે અહીં તમને આપેલ છે. અને ત્યારબાદ છે નંબર 9. ત્યાર પછી જોઈએ પ્રશ્ન 9 આપેલ વસ્તુના ચિત્ર માટે દર્શાવેલ વજન લઈ તેની ગણતરી કરો. તો નંબર 1 ની અંદર ગણતરી થશે 550 ગ્રામ. ત્યાર પછી નંબર 2 ની અંદર 2 કિલોગ્રામ 350 ગ્રામ. નંબર 3 માં 4 કિલોગ્રામ ને 200 ગ્રામ. નંબર 4 માં 700 ગ્રામ. નંબર 5 માં 2 કિલોગ્રામ ને 500 ગ્રામ. નંબર 6 માં 650 ગ્રામ. ત્યાર પછી આપેલી છે પ્રવૃત્તિ. પ્રશ્ન 10 ની અંદર પ્રવૃત્તિ કરો. તો વિદ્યાર્થી મિત્રો ધોરણ 4ની સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર 5ના દરેક વિષયના દરેક પાઠના સોલ્યુશનના વિડીયો આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે, જેનો અભ્યાસ કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. જો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં.